હું આપણો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પુરુષ જ્યારે જન્મ લે ત્યારે અભિનંદન એની માતાને મળે છે. જ્યારે લગ્ન કરે ત્યારે પ્રશંસાને ભેટ સોગાદો એની પત્ની એની વહુને મળે છે. જ્યારે મરે ત્યારે વીમાના પૈસા પણ એની પત્નીને મળે છે. પણ હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે એક પુરુષે 100 વખત રક્તદાન કરી અને રેકોર્ડ તોડ્યો ને, અને બ્લડ બેન્કે એની પત્નીનું સન્માન કર્યું ને સાલ ઉઢાડીને બ્લડ બેન્કે એટલું કીધું કે તમે ન પીધું એટલે અમે લીધું, તમે ન પીધું એટલે અમે લીધું. સાહેબ, પૂરાને કે બોલ પૂરા, તારા પપ્પાને હું 5,000 રૂપિયા 1 વર્ષની મુદતે 2% વ્યાજે આપું તો 5 વર્ષ પછી તારા પપ્પા મને કેટલા રૂપિયા પાછા આપશે? ભૂરો કે સાહેબ 1 રૂપિયો નહીં. તો કે કેમ, તું ગણિત નથી જાણતો? કે સાહેબ હું તો ગણિત જાણું છું, પણ તમે મારા બાપાને નથી જાણતા. મારા બાપાએ આજ સુધી જેના લીધા એને કોઈ દી પાછા દીધા જ નથી. અને મંડળીઓને પહેલ વહેલો જો બૂચ મારવાનું કામ કર્યું અને પ્રથમ સોપાન તો એ મારા બાપાએ કર્યું છે. ભગો કે માતા પિતાની હારે હોટલમાં જમવા જાઉં હતું, એટલે જમવા ગયા અને હોટલમાં જમવા બેઠા એટલે સામેના ટેબલે એક માણસ સિગારેટ પીતો હતો. એટલે ભગો કે ભાઈ સિગારેટ બહાર જઈને પીવો ને, મારી માતા પિતા મારી સાથે છે. એટલે બોલ્યો કે તો મારે શું? એટલે ભૂરો કે પણ તારે કંઈ નહીં, પણ મારું મન લલચાય છે ને સિગારેટ પીવા. પતિ કે 8 અઠવાડિયામાં ત્યાં 4થો અરીસો તોડ્યો. તો પત્ની કે પણ વાંક તમારો હતો. તો કે વેલણ ત્યાં ઘા કર્યો છૂટતો ને મારો વાંક કેવી રીતે? તો કે પણ તમારે ખસી ના જવું જોઈએ ને. એક જાહેર આમંત્રણ છે મિત્રો, ઉત્તરાયણના દિવસે તારીખ 14/1/2025 શ્રીમાન તમાંગ પતંગના લૂંટારા 14/1/2025ના રોજ પરમ કૃપાળુ પવનદેવની અસીમ કૃપાથી સળીબેન તથા કાગળબાઈના સુપુત્ર પતંગકુમારના શુભ લગ્ન ચિરંજીવી દોરીકુમારી સાથે નિર્ધારેલ છે. ફિરકીબેન તથા માંજાલાલની સુપુત્રી ટંકો 14/10/2025ના રોજ તમામ પતંગ લૂંટારાઓ અવશ્ય પધારવો. ડૉક્ટર કે ચશ્મા કોના માટે બનાવે છે? તો ભગો કે શિક્ષક માટે. ડૉક્ટર કે પણ કેમ? તો ભગો કે કારણ કે હું તેમને હંમેશા ગધેડો જ દેખાઉં છું. મગન કે મારા દાદાજી ભૂલકણા એટલા કે લાકડી ખાટલામાં મૂકી અને પોતે ખૂણામાં નીચે હોઈ જાય. એટલે છગન કે એ તો કાંઈ ન કહેવાય. મગન કે કેમ? તો છગન કે મારા દાદાજી એટલા ભૂલકણા કે પથારીમાં પાન થૂકે અને પોતે બારીમાંથી કૂદી જાય. લોભની પણ પરાકાષ્ઠા હોય યાર, લોભની પણ એક મર્યાદા હોય. પણ એક લોભીઓ માણસ મરણ પથારીએ પડ્યો હતો અને એના 4 દીકરા એની પાસે બેઠા હતા. એમાં મોટા દીકરાએ નાડી પકડી અને જોયું કે બાપાનું પૂરું થઈ ગયું લાગે છે, અને બાપાનો જીવ તાળીએ અધર ચડી ગયેલો. એટલે નાડી પકડીને મોટા દીકરાએ કીધું કે બાપાનું પૂરું થઈ ગયું લાગે છે. એટલે બીજો દીકરો કે સારું થયું, આમાંય ઘણું જીવ્યા, અને હેરાન થતા નીકળી ગયા. પછી બીજો કે પણ હવે વાહડા નહીં લાવવા પડે, હવે જોજો હો વાહડામાં વાંધા પડ્યા કે વાહડા નહીં જોઈએ. એટલે ત્રીજો કે પણ હાવ સસ્તા લેતો જે હલકા ફૂલકા, કારણ કે બાપામાં અમે ક્યાં હતું, થોડો ઘણો વૈદ્યો તે આપણે કાઢી નાખ્યું હતું. એટલે હાવ સસ્તા વાહડા લેવાના, બહુ મોંઘા નહીં લાવવાના. અને બીજો કે પછી આ કપડું લાવવું પડશે તો કે એ હાવ સસ્તું, કારણ કે હવે બાપાને ક્યાં ઝભા પહેરીને પ્રોગ્રામ કરવા જવું છે. આ બધું ઓલો મરણ પથારીએ માણસનો જે જીવ તાળવે ચોંટી ગયો તો એ હેઠો આવ્યો. એટલે એ કંજૂસ હતો. એટલે એના દીકરાઓને કે બેટા ખોટા ખર્ચા ન કરાય, આમાંય જો મારો ધીરો શ્વાસ ચાલે છે તો એક કામ કરો, બાવડા પકડી લ્યો અને હાલીને આપણે શમશાને જતા રહીએ. બોલો, આ બુદ્ધિ કંજુસાઈના સીમાડા ઓળંગેલા માણસો દુનિયામાં જીવે છે. થેન્ક યુ વેરી મચ મારા મિત્રો. મારી આ જ શૈલી અને જોક્સ આપને પસંદ આવતા હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.